ઉમેશભાઈ અને હાર્દિકભાઈ વિલ ફોલો અને મુકેશ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. હા ન કર ન કર અપ્રાપ્તની ચિંતા, સહેજે પ્રાપ્ત ખર્ચી જા, ડુબાડી કલ મેઘુન લાલી, હૃદય કિતાબ ખુલિયા, ન કર અપ્રાપ્તની ચિંતા, નિરંતર જાગૃતે સપને અને સ્વપ્નિલ વર્ણન શું, અવ્યક્ત વ્યજ સ્થિર સ્વપદ, સકલ બ્રહ્માંડમાં જવસું, ન કર અપ્રાપ્તની ચિંતા, અખિલ બ્રહ્માંડમાં ઢૂંઢવા છતાં એ મળશે નહીં મુજતા, અગમ ગૈબી અગોચર હું જ, અલખ પ્રત્યક્ષ છું આવાજ, ન કર અપ્રાપ્તની ચિંતા, હમારા ઉર્જરૂખામાં અનંતાનંત જ્ઞાન કુચી, અમારો ઠપ કોઈ સુણતા, થશે તુરંત દશા જ ઊંચી, ન કર અપ્રાપ્તની ચિંતા, નથી કોઈ બાપોએ રચનાર, જગત આખું સ્વયં રમણા, ખૂણે ખૂણો ફરી બ્રહ્માંડ, કહ્યું નિરપેક્ષ સત્ય યહાં, ન કર અપ્રાપ્તની ચિંતા, ડખો નહીં કે દખલ થશે, અમારું સિદ્ધ વાક્ય કથિત, અવસ્થા માત્ર સ્વાભાવિક, છે રચના કુદરતી વ્યવસ્થિત, ડુબાડી કલ મેઘુન લાલી, હૃદય કિતાબ ખુલિયા,
ન કર અપ્રાપ્તની ચિંતા, લૂંટાવ્યો પ્રાપ્તની જ વૈભવ, જગતમાં મોક્ષ શાંતિ કાળ, ઉલાળ્યો મફતમાં વિશ્વે, અનાદિ વર્તુળે મૂળ રાજ, ન કર અપ્રાપ્તની ચિંતા, સહેજે પ્રાપ્ત ખર્ચી જા, ન કર અપ્રાપ્તની ચિંતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શું સમજાવો? બસ અપ્રાપ્તની ચિંતા કરવાની નહીં, તારે મેં તે તારું જે પ્રાપ્ત છે એ ખર્ચી જા. આખે આપણે પઝલમાં આમ જ પઝલમાં ચિંતામાં કે અપ્રાપ્ત છે એની ચિંતામાં ને એની ચિંતામાં કે ભાઈ મને જે મળ્યું છે એ નહીં, પણ જે નહીં મળ્યું કે એની ખબર નહીં એની પાછળ જ આપણી બધી આખી એનર્જી જિંદગી બધું બધું વેડફાય છે. બરાબર. એટલે અપ્રાપ્તની ચિંતા કરીએ, અપ્રાપ્ત વિચાર કરીએ એટલે શું થાય? એટલે વર્તમાનની કમાણી આપણે ગુમાવી દઈએ. બરાબર. વર્તમાન સંજોગોમાં જે કમાણી કરવાની તક મળેલી છે હા, એ તકનો લાભ ચૂકી જઈએ. બરાબર છે. વર્તમાન આપણું ગુમાઈએ છીએ અને જે 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 અપ્રાપ્ત જે છે એ આઘું નાઘું જતું જાય. એટલે જેની ચિંતા કરો એના અંતરાય ઉભા થાય. બરાબર. એટલે એ પ્રાપ્ત ક્યારે થાય? અંતરાય વગર નું થઈ જાય ત્યારે. અંતરાય પાડ્યા ત્યાં આગળ ચિંતા કરી અને અંતરાય પાડ્યા હોય, હવે એ વસ્તુ ભેગી ક્યારે થાય? અંતરાય તરત નિરંતરાય. તોડો આપણે ત્યારે પેલું ભેગું થાય. બરાબર. એટલે જે અત્યારે પ્રાપ્ત સંયોગો છે હા, તો ક્ષમતાવાળો સુમેળ સાધીને કામ કાઢી લો. બરાબર. એટલે શું થયું કે ત્યાં સહેજે પ્રાપ્ત ખર્ચી જાય, કરવું ના પડે, થઈ જાય. બરાબર. જે સહેજે સંયોગો પ્રાપ્ત છે તો કે આપણે ભોગવીએ, એનો લાભ લઈએ આપણે. હમ. ડુબાડી કલમે ખૂન લાલી, હૃદય કિતાબ ખુલ્લી યાદ. દાદા ભગવાન આખો વ્યવહાર જોઈએ, આખો વ્યવહાર કેવો કરવો? ઓપન ટુ સ્કાય. એટલે આ શબ્દ ત્યાં એ આમાં શું કહેવાય? ડુબાડી કલમે ખૂન લાલી, હૃદય કિતાબ જે ખુલ્લી. કલમ હોય, કલમ હોય, હા, હા, એ કલમ લખવા માટે અને પેનમાં બહુ બરાબર. હા, હા. કિત્તો કિત્તો પાણી પેલા અહીંયા શું કે છે? કડિયામાં. એ પકડિયામાં બોલવો પડે આપણે. હમ. પછી એનાથી લખાય, પેલી હોય કે ભાઈ એની લગાડેલી હોય. પણ આ એનાથી ભારે ભારે કે પણ સ્ટ્રેસ કરવા માંગે છે. કલમે ખૂન લાલી એટલે એનાથી વધારે સ્ટ્રેસ આપવા માંગે છે. એ પેલું કવિરાજના શબ્દોનું વેલ્ડિંગ કરીને છૂટો ને. હા, હું એટલે એ જ કહેવા માંગુ છું કે આ એનાથી એટલે વધારે એટલે મજબૂતીથી. ચોરીને ચીકણું કરીએ જ આપણે, સમજે? હા, આપણે ગઈકાલે વાત થઈ ને કે ભાઈ
પેલું ખર હોય તે ખરમાં આપણે શું કરીએ દવાને આપણે લસોટ લસોટ કરી ઘૂંટ ઘૂંટ કરીએ અને હા કેમ કે ત્યાં આપણી સમજણ કેવી કામ કરે તો કે આ દવાને જેટલી આપણે લસોટ લસોટ કરીએ ઘૂંટ ઘૂંટ કરીએ એટલી દવાની શક્તિ વધતી જાય એનો પાવર વધતો જાય બરાબર તો કે હું અહીંયા જે એમ્ફેસાઇઝ કરવા માટે કહ્યું ડુબાડી કલમે ખૂન લાગુ બરાબર લોહીમાં ડુબાડીને લખ્યું છે બરાબર શું કે ઉપર એક ન કરાવ રાત્રે સહેજે રાત્રે ખર્ચી ગયા બરાબર કે દાદા ભગવાન આ વ્યવહાર જુઓ ક્યાંય દાદા કોઈ ભવિષ્યકાળની એવી વાતો કરી ના ભવિષ્યમાં આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થશે, આપણે આ કરશું પેલું કરીશું એવી ક્યાં વાત કરી છે? ના તમારો વિડીયોમાં લોસ થઈ ગયો વિડીયો હા. હવે વાત કરો. હા કામરેજ બાંધવાનું કામરેજનું મંદિર જ્યાં હાર્દિક રજનીકાંતભાઈ હાર્દિક હા એમનું ઇન્ટરનેટ માઇટ બી લોસ થયું છે એક જ અચ્છા મિનિટ અચ્છા હા કશો વાંધો નહીં. આવ્યા આવી ગયા ઊંઘો જ છે જય સચ્ચિદાનંદ મંદિર બાંધવાનું હતું ને હા ત્યારે જમીન યા જોઈન થાય છે ડિસ્કનેક્ટ થઈ જાય છે એમનું કંઈક કંઈક માં છે કે નેટવર્ક હા પ્રોબ્લેમ છે હા એટલે anyway, એટલે જ્યાં મંદિર બાંધવાનું હતું હા હા ત્યારે જમીન લીધી ને આપણે બરાબર જમીન સરકાર એ જમીન લેવાના 2 રૂપિયા જોડ હતા નહીં એટલે કેસરીભાઈ કહ્યું દાદાને કે દાદા 2 લાખ રૂપિયા ભરો જે આપણી જોડે છે ને આપણે 1 કરોડનું મંદિર ક્યારે બાંધી લેશું તો દાદા શું કહ્યું કે ભાઈ જો આ જે સંકેત આવે છે કુદરતનો સંકેત દેવદેવીનો સંકેત આપેલો છે તો કે આ વિતરાગ માર્ગને ચલાવવાનું કામ કોનું છે તો કે આ દેવદેવીઓનું છે બરાબર કે આપણે પૈસા નથી નથી એવું આપણે વિચાર જરૂર નથી આપણે બધા પ્રયત્ન કે ચાલુ રાખવાના આપણે પોઝિટિવ રહીને કામ કર્યા કરવાનું બરાબર એ બધી જો આપણે બહાર કોઈ દાદા જો વિઝન થી કામ લીધું તે અવાજ આવે છે હવે બરાબર આવ્યો અત્યાર સુધી નતો આવતો એટલે જયારે મંદિર બંધાતું ત્યાં દાદાએ કહ્યું કે આજે સંકેત આવે કુદરતનો સંકેત આવે છે ને આ કામ દેવદેવીએ કરવાનું તો ટેન્શન એવું કઈ કરવાનું કે આપણે કરવાનું હોય બરાબર આપણે કશું ટેન્શન નહીં કરવાનું હા કે કેવું અહીંયા
ન કર પ્રાપ્તની ચિંતા, સહેજે પ્રાપ્ત ખર્ચી જાય. બીજા એટલે વર્તમાનમાં રહીને આપણે કામ કર્યા કરવાનું. વર્તમાનમાં રહીને સંજોગોનો લાભ ઉઠાવી લો, કમાણી કરી લો, બરાબર. તો આપણો ઉકેલ આવે ને. હમ એનો ઉકેલ આવે કેવી રીતે? ના આટલું સમજી લેવાનું આપણે. કે આ બીજું તો શું કરવાની જરૂર નથી આપણે. બરાબર. એટલે આ તો શું છે કે બુદ્ધિ આપણને ઇમોશનલ કરે છે. કે આમ કરીએ તો થાય ને આમ ના કરીએ તો ના થાય. હમ તો આપું તમને. જોઈન થયા છે આવે. પેપર પુસ્તકો માટે કાગળ આવે ને, તો એક જ શીટમાંથી 10 કાગળ આવે તો 10 જેટલી ચોપડીઓ એટલી મોકલતા હોય. કેમ? એટલે બુદ્ધિ વાપરતા જ નતા. હવે એટલા અમારી જોડે આવ્યો તો પુત્રો પાસે. હવે શું કરતા હતા કે 10 અલગ અલગ ચોપડી મોકલો એટલે લખવા કે હવે તમારે અંદર તમે બધી એક્સચેન્જ કરી દેજો. વાત સમજે? તમારો ઓડિયો કે તમારો ઓડિયોમાં છે ને ક્લેરિટી નથી બહુ સરસ. હા તો નેટવર્ક નો પ્રોબ્લેમ છે. આજે બરાબર. એ તો નેટવર્કની મને ખ્યાલ આવી ગયો. મને ખ્યાલ આવી ગયો. હા એટલે નજીકથી મારે એકદમ સાંભળવું પડે છે, પણ વાંધો નહીં. ત્યાં આગળ ક્યારે બુદ્ધિ વાપરી નથી. બરાબર. લગભગ તમને શું થયું કે હવે એક જ સ્ટેટમાં 10 જણના કાગળ 10 જણ આપણે જોડે મોકલી પતિમાં જતી રહે. હમ નેટવર્કનો પ્રોબ્લેમ છે. હમ કઈ વાંધો, ચાલુ રાખો ને, વાંધો નહીં, તો સંભળાય છે. ચાલે ત્યાં સુધી ચાલવાનું નહીં તો ના પછી ના, સારું જાય છે. ચાલે છે. હા વડોદરા છો? એટલે ના ના સિંગોરમાં. બરાબર. સિંગોદમાં. હા, રાઈટ. વડોદરામાં બરાબર. હા હા, કહો આગળ શું કહેતા હતા? એટલે છે કે અહીંયા વર્તમાનમાં રહીને આપણે કામ કાઢી લેવાનું છે. બરાબર છે. કામ નીકળે એટલે વર્તમાનમાં રોતા વર્તમાનમાં રહી શકે, સમાધિમાં રહી શકે. હમ પછી ભૂતકાળમાં કે ભવિષ્ય જતો રહે ઇમોશન થયા વગર રહે નહીં. બરાબર છે. આટલું આપણે સમજી લેવાનું. ત્યાં ભાઈ કોઈ તો ડકો ડકલ થઈ નહીં ને. હમ એટલે બીજી રીતે કે ત્યાં આગળ આજ્ઞામાં રહેવાય. બરાબર. વધારે આજ્ઞામાં એ ત્યાં રહે કે આજ્ઞા આપણને મનમાં જ રાખે.
એ આપણે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જવા જ ના દે. હા તો દાદા કહ્યું સવારે ઉઠો ત્યાં નક્કી કરો મારે ગમે તે મારા દાદા મને જય સચ્ચિદાનંદ કનેક્શન લોસ થઈ ગયું લાગે છે. હા દાદા કરે છે. પૂછો તો પૂછો આગળ. ના કઈ નથી પૂછવું. આજે નેટનો પ્રોબ્લેમ જ છે. હમ I think, Minash Anandji, I think we need to stop. It's બરાબર આવતું નથી. હા તો વાંધો નહીં. Yeah. Yeah. ત્રિમંત્ર હાર્દિકભાઈ બોલાવો.